માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। વડોદરામાં પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી કરવામાં આવશે। 98 ટેબલ પર મતગણતરી કરવામાં આવશે। 19 રાઉન્ડમાં ગણતરી કરવામાં આવશે। 19 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે, જેમાં વાઘોડિયા બેઠકની મતગણતરી 14 ટેબલ પર થશે, તો પોસ્ટલ બેલેટની ગણતરી માટે અલગ તૈયારી છે। તો ગણતરીની કામગીરીમાં 620 કર્મચારીઓ જોડાશે। 750 સુરક્ષા જવાનો ત્રિસ્તરીય સુરક્ષામાં તૈનાત કરવામાં આવશે। વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। વડોદરામાં આવેલી પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી કરવામાં આવશે, જેમાં 98 ટેબલ પર મતગણતરી કરવામાં આવશે। તો આ સાથે 750 સુરક્ષા જવાનો ત્રિસ્તરીય સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। જી નિલેશ, વડોદરામાં મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી કરવામાં આવશે, શું છે વધુ વિગત? જી, લોકશાહીનો મોટો પર્વ એટલે લોકસભાની ચૂંટણી અને વડોદરા લોકસભાની ચૂંટણી 7 મે યોજાઈ હતી। વડોદરાના સંસ્કારી નગરજનોએ 12 લાખ મત કર્યા હતા અને એ 12 લાખ મત અહીંયા આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ અહીંયા ઈવીએમ મૂકવામાં આવે છે। અહીંયા સ્ટ્રોંગ રૂમ છે। આવતીકાલે લોકસભા વડોદરા બેઠકની મતગણતરી માટેની ચૂંટણી પંચની તૈયારી અહીંયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને આપ સ્ક્રીન પર જોઈ શકો છો એમ હાલ અહીંયા પોલીસ બંદોબસ્તની ચર્ચા કરવામાં આવી રહી છે। પોલીસને કામગીરી સોંપવામાં આવી રહી છે અને લોકસભાની ગણતરી માટે 98 ટેબલ પર 19 રાઉન્ડ અહીંયા ગણતરી કરવામાં આવશે। વાઘોડિયા બેઠકની જે પેટા ચૂંટણી યોજાઈ હતી તેની મતગણતરી માટે 14 ટેબલ પર 19 રાઉન્ડ થશે। પોસ્ટલ બેલેટની ગણતરી પણ અલગ અહીંયા હોલમાં રાખવામાં આવી છે। ગણતરીની કામગીરી માટે મતગણતરીની કામગીરી માટે 620 કર્મચારીઓ જોડાશે। સમગ્ર મતગણતરી કેન્દ્ર પર 750 સુરક્ષા જવાનો ત્રિસ્તરીય સુરક્ષા પૂરી પાડશે। મતગણતરીને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે, ત્યારે હાલ અહીંયા સ્ટ્રોંગ રૂમ ખાતે જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ નીનામાં પણ હાજર છે અને ખાસ ઝોન પ્રતિબંધિત કરવામાં આવ્યો છે। પરંતુ મહત્વની બાબત એ છે કે આ વખતે પહેલી વખત મીડિયા પર પાબંદી લગાવવામાં આવી હોય તેવું એક માહિતી કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું છે। કાઉન્ટિંગ સેન્ટર પર મીડિયા રૂમમાં જ તમામ મીડિયા પર્સને મોબાઈલનો ઉપયોગ કરી શકશે, એટલે રૂમની બહાર મોબાઈલ પ્રતિબંધિત મીડિયાને કરી દીધો છે। અને મહત્વની બાબત છે કે મીડિયાને મોબાઈલથી શૂટિંગ કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે આ વખતે મીડિયા પર એક મોટો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સાથે સાથે જે માહિતી ખાતા દ્વારા પ્રેસ જારી કરવામાં આવી છે એમાં કહેવામાં આવ્યું છે કે વિડીયો શૂટિંગ કરવા માટે મોબાઈલનો ઉપયોગ કરી શકાશે નહીં, તેમજ વિડીયો કવરેજ માટે ફક્ત હેન્ડીકેપનો કેમેરાનો ઉપયોગ કરી શકાશે। કોઈ પણ ટ્રાયપોડ કે કેમેરા સ્ટેન્ડનો ઉપયોગ કરી શકાશે નહીં। મહત્વની બાબત છે કે વિડીયો કવરેજ માટે હેન્ડીકેમ કેમેરા સિવાય અન્ય કોઈ પણ પ્રકારના કેમેરા કે અન્ય કોઈ પણ પ્રકારના ગેજેટનો ઉપયોગ કાઉન્ટિંગ હોલની અંદર પ્રતિબંધિત છે। એટલે જ્યારે બેલેટ પેપર કે ઈવીએમ થી મતગણતરી ગણાતા હશે તો એના શૂટિંગ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। એટલે નાગરિકોને બી શંકા ઉપજશે અને સાથે સાથે રાજકીય પક્ષોને શંકા ઉપજશે કે ચૂંટણી પંચ એવી તો કેવી કામગીરી કરવાનો છે કે મીડિયા પર ખાસ પ્રતિબંધો મૂકવામાં આવે છે આ વખતે અને મીડિયાને રૂમની બહાર પણ નહીં જવું તેવું જણાવવામાં આવ્યું છે। સાથે સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે જે રીતના અત્યારે એસીપી અહીંયા જણાવી રહ્યા છે કે મીડિયાને કોઈ પણ માહિતી આપે તો એની પણ કમિશનર ઓફ પોલીસને જાણ કરો। એટલે મીડિયાના માહિતી સૂત્રો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। એટલે ચૂંટણી પંચની અને પોલીસની કામગીરી પર શંકા ઉપજે છે અને આવતીકાલે મીડિયા સાથે ઘર્ષણ પણ થઈ શકે છે તેવી શક્યતાઓ છે। જી નિલેશ, આવતીકાલે મતગણતરી થવાની છે, ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કયા કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ત્યાં જોવા મળી? જી, કહી શકાય કે સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં અંદર એટલે 30 સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સ્ટ્રોંગની બહાર કેન્દ્ર સરકારની પોલીસ છે, એના પછી રાજ્ય સરકારની એસઆરપી પર જવાનો છે અને
બસ વડોદરા શહેરની લોકલ પોલીસ છે એમાં 750 એટલે એક જોઈન્ટ સીપી, 3 ડીસીપી, 12 પીઆઈ અને 25 થી વધુ પીએસઆઈ છે, સાથે સાથે 750 જેટલા કોન્સ્ટેબલ છે. સુરક્ષા વ્યવસ્થા તો સંપૂર્ણ કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ અને ચૂંટણી પંચની સાથે કાલે મીડિયાનું ઘર્ષણ થઈ શકે છે. મંતવ્યનું એક્સક્લુઝિવ કહેવા જઈ રહ્યું છે કે આવતીકાલે મીડિયા સાથે પોલીસ અને ચૂંટણી પંચનું ઘર્ષણ થઈ શકે છે. આ અગાઉ ક્યારે મીડિયા પર પ્રતિબંધ ના મૂકવામાં આવ્યો તેવા પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે અને મીડિયાને કોઈ માહિતી આપે તો પણ પોલીસને જાણ કરવામાં આવવાની વાત છે. મીડિયા જ્યારે સત્ય પ્રકાશિત કરતું હોય છે અને મીડિયા સાચો રિપોર્ટ નાગરિક સાથે બતાવવા જઈ રહ્યું હોય ત્યારે હાલ જે પોલીસ અહીંયા જાહેરાત કરી રહી છે એ રીતના કાલે અન્ય ઘર્ષણ તો નહીં થાય, પરંતુ પોલીસ અને મીડિયાનું ઘર્ષણ થઈ શકે છે. જેને લઈ સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો મતગણતરીની કામગીરીમાં 620 કર્મચારીઓ આવતીકાલે જોડાશે. 750 સુરક્ષા જવાનો ત્રિસ્તરીય સુરક્ષામાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. તો મતગણતરી માટેની તમામ તૈયારીઓ વડોદરામાં પૂર્ણ કરી દેવામાં આવી છે.